ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાનથી જોજો. એક રેડિયોએક્ટિવ તત્વનો T1/2 0.693 આવર છે. T1/2 એટલે કે આપણે જાણીએ છીએ અર્ધ આયુષ્ય સમય. તો સૌથી પહેલા લખી નાખવાનું કે T1/2 જે આપણને આપ્યો છે 6.693. બીજી વસ્તુ, જ્યારે પણ તમને લોકોને આવા દાખલાની અંદર અર્ધ આયુષ્ય સમય આપે તો સૌથી પહેલા અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર મૂકી દો. આપણે જાણીએ છીએ કે રેડિયોએક્ટિવિટી એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 આપણે લખીએ છીએ 0.693 ભાગ્યા લેમ્ડા. આના પરથી હું ચાહું તો લેમ્ડાને કરતા બનાવી શકું કે ના બનાવી શકું? અને લેમ્ડા બરાબર શું લખાશે? 0.693 ભાગ્યા T1/2. એના પરથી 0.693 તેના તે નીચે T1/2 કેટલા છે? 0.693 is equal to લેમ્ડા કેટલો મળશે? 1. બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? હવે આગળ વાંચો. તેના 80% ન્યુક્લિયસનું વિભંજન થતા કેટલો સમય લાગશે? 80% ન્યુક્લિયસનું વિભંજન થાય છે. 80% ન્યુક્લિયસનું વિભંજન થાય છે. અને જો 80% ન્યુક્લિયસનું વિભંજન, એનો મતલબ શું? 100 નું શું થઈ ગયું છે? વિભંજન. 100 નું શું થઈ ગયું છે? વિભંજન. અને જો 100 માંથી 80 નું વિભંજન થઈ જાય તો બાકી કેટલા બચે? 20. હતા કેટલા? 100. વિભંજન કેટલાનું થયું? 80 નું. તો બાકી કેટલા બચ્યા? 20. તો એના પરથી શરૂઆતના અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા, શરૂઆતના ન્યુક્લિયસોની સંખ્યા શું લખાય? N0 બરાબર કેટલા? 100. અને 80% વિભંજન થઈ ગયું ત્યારબાદના ન્યુક્લિયસની સંખ્યા કેટલી? 20. એટલે કે n બરાબર શું લખાય? 20. બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? ફરીથી 80% નું વિભંજન થાય છે, એનો મતલબ કે 100 એ 80 નું વિભંજન થઈ ગયું. એનો મતલબ કે શરૂઆતમાં કેટલા હતા? 100. 80 નું વિભંજન થઈ ગયું તો બાકી કેટલા બચે? 20. ઓકે. બીજી વસ્તુ, આપણે જાણીએ છીએ એક સૂત્ર કે n N0 e⁻ λt. જાણો છો? હવે આની અંદર કિંમતો મૂકતા આવડે કે ના આવડે? ચાલો, n કેટલા આપ્યા છે? 20. N0 કેટલા? 100 e⁻ હમણાં રહેવા દો. લેમ્ડા કેટલા આપ્યો છે? 1 મળ્યો છે. t તેના. ચાલો, આના પરથી લખાશે 20 × 100 એટલે કે 1/5 is equal to e⁻ t. થશે કે નહીં થાય? આના પરથી લખાશે 5 બરાબર e⁻ t. એના પરથી લખાશે ln5 is equal to t. એના પરથી લખાશે 2.303 log 5 is equal to t. બોલો, એના પરથી લખાશે 2.303 ગુણ્યા log 5 ની કિંમત કેટલી હોય છે? ના સમજ હોય, ના ખબર હોય તો એકવાર ચેક કરી લેજો. 0.6990 t. અને જો આના પરથી તમે જોવા જાઓ તો t બરાબર કેટલા મળશે? 1.16. આવડશે કે નહીં આવડે? સમજ પડશે કે નહીં પડે? સિમ્પલ દાખલો હતો. અને યાદ રાખજો, GS એટલે કે ગુજરાત બોર્ડની અંદર માર્ચ 2014 પૂછાયેલો છે. ઓકે. સમજ પડી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ આપજો. થેન્ક યુ.